માજલપુર વિસ્તારમાં એક યુવકને બુટલેગરો દ્વારા માર માર્યા હોવાની ફરિયાદ માજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી, તો સામા પક્ષે પણ યુવક સામે માજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વને ખાકીનો જાણે કે ખોફ રહ્યો નથી। શહેરમાં ગુનાઓની પ્રવૃત્તિઓનો આંક વધી રહ્યો છે અને પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા કાયદાના રક્ષક પોલીસ અસામાજિક તત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે। શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોએ જાણે કાયદો ખિસ્સામાં રાખ્યો હોય તેમ બેખોફ પોતાનો દારૂનો ધંધો તો કરે જ છે, પણ મારામારી કરી ભય પણ ઊભો કરે છે। શહેરના માજલપુર વિસ્તારમાં પણ આવો એક બનાવ સામે આવ્યો છે। શહેરના માજલપુર વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગરની કંટ્રોલમાં વર્દી લખાવવાની શંકા રાખી બુટલેગરના પરિવારે તથા વોન્ટેડ બુટલેગર દ્વારા એક યુવાનને સરસ્વતી 4 રસ્તા પાસે જાહેરમાં ફિલ્મી ડબે માર માર્યો હતો। વડોદરા શહેરને વ્યસનમુક્ત બનાવવાની વાતો કરતા પોલીસ અધિકારીઓના નાક નીચે તેમના ખાતામાં ફરજ બજાવતા કેટલાક હપ્તાખોરોના કારણે દારૂનું દૂષણ અંકુશમાં આવતું નથી। માજલપુર પોલીસ પણ બુટલેગરોના ખોળામાં બેસી ગઈ હોય તેવી કાર્યવાહીના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે માજલપુર પોલીસ મથક હદમાં દેશી વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને આની પાછળ કોઈના છુપા આશીર્વાદ પણ રહ્યા હોય તેવી પણ ચર્ચા છે। માજલપુર પોલીસના ઉપરી અધિકારીઓને કદાચ આ જોડીના કારનામાની ખબર નહીં હોય। આ બે જોડીના છુપા આશીર્વાદથી પોલીસની ઇમેજ બગડી રહી છે। માજલપુરનો નૈતિક પટેલ સરસ્વતી 4 રસ્તાની પાસે પાનના ગલ્લા પાસે બેઠો હતો ત્યારે બાઇક પર આવેલ ભાવ દરબાર તથા કૌશિક પાનના ગલ્લા પાસે આવે નૈતિકને ગાલ ઉપર જોરથી એક લાફો માર્યો હતો। તે સમયે તેની સાસુ રમીલા પરમાર, જે દારૂનો ધંધો કરે છે, સપના પરમાર, અજય પરમાર, દેવ પરમાર તેમજ આકાશ ઠાકોર નામનો ઈસમ નંબર પ્લેટ વગરની થાર ગાડી લઈને આવ્યો હતો। ગાડીમાંથી ઉતરતાની સાથે માથામાં પટ્ટા મારવા લાગેલ અને જણાવેલ કે હું ભાલિયાપુરાનો બુટલેગર છું, હાલમાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છું, રોજની 100 પેટી દારૂ કટિંગ કરું છું, ત્યારે જે પોલીસવાળાને પ્રેસવાળાને કહેવું હોય એને કહી દેજે। અમારા દારૂના ધંધાની કંટ્રોલમાં જેટલી વર્દી લખાવી હોય તેટલી લખાવી દેજે અને ધમકી આપી માર માર્યો હતો। માજલપુર પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં થયેલ મારામારીના દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે બુટલેગરોને પોલીસનો જાણો કે ખોફ રહ્યો નથી। જેનું કારણ શું હોઈ શકે, સમજદાર સમજી શકે છે। પોલીસને ચેલેન્જ આપી સંસ્કારી નગરીમાં આતંક ફેલાવતા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરે તેવું નગરજનો પણ ઈચ્છી રહ્યા છે। હાલ તો માજલપુર પોલીસે ભાવ દરબાર, કૌશિક રાજપૂત, સપના પરમાર, આકાશ ઠાકરડા, રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો। મારું નામ નૈતિક મહેન્દ્રભાઈ પટેલ, હું માજલપુર વિસ્તારમાં રહું છું છેલ્લા 25 વર્ષથી। ગત તારીખ 27 જાન્યુઆરી 2025 રોજ હું સરસ્વતી બાકડા પાસે બેઠેલો ત્યારે ભાઉ દરબાર નામનો બુટલેગર, જે અસામાજિક તત્વો જે ફેમસ છે આખા માજલપુર વિસ્તારમાં, તે ત્યાં સરસ્વતી 4 રસ્તા પર આવીને તરત એવું બોલેલો હતો કે તું મારી વર્દી કેમ લખાવે છે મારા દારૂના ધંધાની। ત્યારબાદ તેઓએ મેં તેઓને જણાવેલ કે મેં તારી કોઈ વર્દી નથી લખાવતો, તે છતાં પણ તેઓએ મને માર મારવાનું ચાલુ કરી દીધેલું। ત્યારબાદ અન્ય ઈસમો પણ તેના આવી ગયેલ 7 થી 8 માણસો। ત્યારબાદ બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો, ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી, ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે ભાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ, તારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જજે। ત્યારબાદ તેઓએ અમને માથાના ભાગે 5 વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આજરોજ અમે માજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ બુટલેગર ભાઉ દરબાર, તેની સાસુ રમીલા અને સપના તેમ અન્ય ઈસમો વિશે માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। બીજી તરફ માજલપુર શ્રીકૃષ્ણનગરમાં રહેતી સપના પરમાર નામની મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 27મી જાન્યુઆરીએ સાંજે આરોપી નૈતિક પટેલ મારા ઘરે આવ્યો હતો। તમે દારૂનો ધંધો કરો છો, હું પ્રેસ રિપોર્ટર છું, તમારે મને ભરણ આપવું પડશે તેવી ધમકી આપી હતી। આ મામલે FIR નોંધીને માજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે।